નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતોના ખાતરનું કૌભાંડ ઝડપાયું. અટલ પેન્શન યોજનામાં ફેરફાર, મનરેગા યોજનાનું નામ બદલાશે, ગુજરાતમાં બુલેટ ટ્રેન આવશે. હિંમતનગરમાં આજે વેપાર ધંધા બંધ, હવામાન વિભાગની ચેતવણી. સોના ચાંદીના ભાવમાં વધારો, દરેક વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, પીએફ ખાતા ધારકો માટે ખુશખબર. એસબીઆઈએ ગ્રાહકોને આપ્યો મોટો ઝાટકો, વાહન માલિકો માટે ખુશખબર. દિલ્હીનું વાતાવરણ બગડ્યું, પાકિસ્તાની બોટ ઝડપાઈ, અમેરિકા વિઝામાં મોટો હોબાળો, અમદાવાદ રિવરફ્રન્ટ આજે બંધ. તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે ખેડૂતોના ખાતરનું મોટું કૌભાંડ ઝડપાયું છે. મિત્રો, મોરબીના હળવદ પંથકમાં પોલીસે યુરિયા ખાતરનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. મિત્રો, કોઈબા ગામના પાટિયા પાસેથી આઈસર ગાડીમાંથી 400 બેગ સબસિડી યુક્ત યુરિયાનું ખાતર જપ્ત કરાયું છે. મિત્રો, આરોપી નાગજી ગમારા અને કરશન દરોડિયાની આની અંદર ધરપકડ કરાઈ છે. મિત્રો, પાઇલોટિંગ કરતી વખતે કાર પણ કબજે કરાઈ છે. અને મિત્રો, ગેરકાયદેસર હેરાફેરીનો આ જથ્થો બ્લેકમાં વેચવાનું પ્રાથમિકતામાં જાણવા મળ્યું છે. અને મિત્રો, આની અંદર પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આજે અટલ પેન્શન યોજનામાં મોટો ફેરફાર થયો છે. મિત્રો, ભારત સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ અટલ પેન્શન યોજનાના નિયમમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. મિત્રો, નવો નિયમ અનુસાર પેન્શન ફંડ હવે સીબી દ્વારા મંજૂર કરાયેલા સોના અને ચાંદીના ઈએફટીમાં રોકાણ કરી શકે છે. મિત્રો, આ રોકાણ વૈકલ્પિક રોકાણ શ્રેણી હેઠળ આવે છે. અને મિત્રો, આની અંદર સરકાર કહે છે કે આ ફેરફારો રોકાણકારોને લાભ કરશે અને આ નિયમો તાત્કાલિક અત્યારે અમલમાં પણ મૂકવામાં આવી દીધા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આજે મનરેગા યોજનાનું નામ બદલાશે. મિત્રો, કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક ટૂંક જ સમયમાં મળવાની છે. અને મિત્રો, આ બેઠકની અંદર મંત્રીમંડળ મનરેગા યોજનાનું નામ બદલી શકે છે. અને મિત્રો, મનરેગા યોજનાનું નામ બદલીને પૂજય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કરી શકાય છે. મિત્રો, વધુમાં બેઠકમાં પરમાણુ ઉર્જા બિલને મંજૂરી મળી શકે છે. અને મિત્રો, મંત્રીમંડળની વસ્તી ગણતરી અંગે પણ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ગુજરાતમાં હવે બુલેટ ટ્રેન આવશે. મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીના વિઝનરી નેતૃત્વની પ્રશંસા કરી હતી. અને મિત્રો, સાથે તેમણે જણાવ્યું હતું કે મોદીજી માત્ર વર્તમાન સમસ્યાઓ નહીં પરંતુ મિત્રો ભવિષ્યમાં પણ મુશ્કેલી ન થાય તેવી વિઝન સાથે કામ કરી રહી છે. અને મિત્રો, તેના પરિણામે ગુજરાતમાં સૌથી વિશ્વનો મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક, એશિયાનું સૌથી મોટું ગ્રીન ફિલ્ડ સિટી ધોલેરા છે. અને ભારતનો સૌથી લાંબો સુરત ચેન્નઈ એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન માટે પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. અને જે ટૂંક જ સમયમાં શરૂ થશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આજે હિંમતનગરમાં વેપાર ધંધા બંધ થયા છે. મિત્રો, હિંમતનગરમાં આજે માર્કેટ યાર્ડ સહિત ધંધા વેપાર બંધ રહ્યા છે. મિત્રો, હિંમતનગરના 11 ગામોમાં હુડા યોજનાનો સમાવેશ સામે નાગરિકોનો આક્રોશ છે કે જેના વિરોધમાં આજે માર્કેટ યાર્ડ, સ્કૂલ, કોલેજ સહિત તમામ ધંધા વેપાર બંધ રહેશે. મિત્રો, છેલ્લા 3 મહિનાથી વિરોધ કરી રહેલા ગામ લોકોની આ મુખ્ય માંગ યોજના રદ કરવાની છે. કારણ કે મિત્રો, તેમને તેમની ખેતીની જમીન ગુમાવવાનો ડર છે. અને ગામ લોકોને કોઈ પણ નેતાને ગામમાં પ્રવેશ ન આપવા દેવાનો પણ મોટો નિર્ણય ગામ દ્વારા લેવામાં આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આજે હવામાન વિભાગે ચેતવણી આપી છે. મિત્રો, રાજ્યમાં આગામી 24 કલાક સુધી હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. તેમજ મિત્રો, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાત્રિનું તાપમાન ઘટ્યું છે. અને જેની અંદર મિત્રો 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા છે. મિત્રો, ઉત્તર પૂર્વના પવનોને કારણે 14 ડિસેમ્બર સુધી કાતિલ ઠંડી પડવાની મોટી આગાહી કરવામાં આવી છે. તેમજ મિત્રો, બપોર
બપોરે હળવા તડકાનો પણ અનુભવ થશે અને મિત્રો ઊંચાઈવાળા વિસ્તારોની અંદર પારો 5 ડિગ્રીથી નીચો જઈ શકે છે। મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે હવામાનની અંદર આવનાર સમયની અંદર ઉતાર ચઢાવ જોવા મળી શકે છે અને અત્યારે આપણને શરદી અને ખાંસીના કેસો વધ્યા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। મિત્રો આજે ચાંદીએ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે અને મિત્રો ઓલ ટાઈમ હાઈ લેવલ પર આજે ચાંદી પહોંચી ગઈ છે। મિત્રો આજે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીનો ભાવ 4,500 થી વધીને 1,92,781 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાંદી થઈ ગઈ છે અને જ્યારે મિત્રો સોનાની વાત કરીએ તો મિત્રો સોનાની અંદર 1,973 રૂપિયા વધીને 1,30,569 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સોનું અત્યારે પહોંચ્યું છે। જ્યારે મિત્રો 22 કેરેટનું સોનું આજે 1,19,601 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે અને મિત્રો છેલ્લા કેટલાક દિવસોમાં આ કિંમતી ધાતુઓના ભાવમાં તીવ્ર વધારો પણ જોવા મળી શકે છે તેવું નિષ્ણાતોનું કહેવું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે। મિત્રો ગાંધીનગર સેક્ટર 17માં યોજાયેલા શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 4 યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી। મિત્રો નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાથી રાજ્યના 13.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને 370 કરોડથી વધુ રકમ મળશે। મિત્રો આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવશે અને મિત્રો ડીબીટી મારફતે વિદ્યાર્થીઓના દરેક ખાતામાં આ સહાય જમા કરવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે પીએફ ખાતા ધારકો માટે મોટી ખુશખબર સામે આવી છે। મિત્રો ઈપીએફઓ 2024 અને 2025માં આજે 8.25% જાહેર કર્યો છે અને જે મિત્રો કર્મચારીના ખાતામાં જમા થયો છે મિત્રો 2025 અને 26 માટે વ્યાજ વધીને 8.75% કરવાની ચર્ચા ચાલી રહી છે અને મિત્રો જે જાન્યુઆરીમાં નક્કી થશે મિત્રો આ વધારાથી 8 કરોડ ખાતા ધારકોને વધુ લાભ મળશે અને ખાસ કરીને 6 લાખ પર 52,000 રૂપિયા વ્યાજ સીબીટી મીટિંગ પછી સરકાર મંજૂરી આપશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે એસબીઆઈએ તેના ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે। મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ તેના 3 કરોડથી વધુ ઓછી રકમની એફડી પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। મિત્રો આ ઘટાડો 15 ડિસેમ્બર 2025 થી લાગુ થશે તેમજ મિત્રો 2 થી 3 વર્ષની એફડી પર સામાન્ય ગ્રાહકો માટે વ્યાજ દર 6.45% થી ઘટાડીને 6.40% અને વરિષ્ઠ નાગરિકો માટે 6.95% થી ઘટીને 6.90 કરવામાં આવ્યો છે અને મિત્રો એસબીઆઈએ તેની 444 દિવસની અમૃત વૃષ્ટિ યોજના પર વ્યાજ દર 6.60% થી ઘટાડીને 6.45% કરી દીધો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે વાહન માલિકો માટે ખુશખબર સામે આવી છે। મિત્રો દેશભરના વાહન માલિકો માટે મોટા રાહતના સમાચાર છે। મિત્રો આજે વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ છે જેમાં મિત્રો ટ્રાફિક મેમો અને ટ્રાફિક દંડમાં માફી મળી શકે છે। મિત્રો આ અદાલતમાં હેલ્મેટ ન પહેરવું, પીયુસી ન હોવું અને રેડ લાઇનનો ભંગ જેવા નિયમો ઉલ્લંઘનનો કેસોમાં નિકાલ કરવામાં આવશે। જો કે મિત્રો ગંભીર ગુનાઓ કે મોટા કેસમાં આ માફી લાગુ પડશે નહીં અને મિત્રો વાહન ચાલકો આજે જ તેમના બાકી લેણા ચૂકવીને કેસ પૂરા કરી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે દિલ્હીનું વાતાવરણ બગડ્યું છે। મિત્રો દિલ્હી હવાની ગુણવત્તા સતત દિવસે ને દિવસે બગડી રહી છે। મિત્રો દિલ્હી હવાની ગુણવત્તા 450 એક્યુઆઈ સાથે ગંભીર સ્થિતિની નજીક પહોંચી ગઈ છે। મિત્રો CQAM દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ આજે દિલ્હીનો એક્યુઆઈ જે આજે સાંજે 431 નોંધાયો હતો અને તેમાં સતત વધારો જોવા મળ્યો અને મિત્રો ધીમી પવનની ગતિ, સ્થિતિ, વાતાવરણ, પ્રતિકૂળ હવામાન અને હવામાન પરિસ્થિતિઓને કારણે આજે સાંજે 6 વાગ્યે 446 પર પહોંચી ગયો છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। મિત્રો પોરબંદરના ઇન્ડિયન કાસ્ટગાર્ડ 10મી ડિસેમ્બરે જોખા નજીકના દરિયાઈ વિસ્તારમાંથી એક પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે। મિત્રો બોટમાં સવાર તમામ પાકિસ્તાની માછીમારોની અટકાયત પણ કરવામાં આવી છે અને મિત્રો બોટ અને માછીમારોને પોરબંદરે લાવી ત્યાંના એસઓજી ઓફિસે પણ ખસેડાયા છે। મિત્રો ભારતીય જળ સીમામાં ગેરકાયદેસર પ્રવેશની આ શંકાને એજન્સીઓએ સઘન તપાસ કરી છે અને મિત્રો હજી પણ એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અમેરિકાના વિઝાની અંદર મોટો હોબાળો થયો છે। મિત્રો અમેરિકાના 20 રાજ્યોએ ટ્રમ્પના વહીવટી તંત્રના H-1B વિઝા ફી વધારવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે અને મિત્રો નવી નીતિ મુજબ H-1B વિઝા પર $1 લાખ ફી લાદી છે। મિત્રો અગાઉ $960 થી $7,595 ની વચ્ચે હતી અને મિત્રો કેલિફોર્નિયાના એન્ટર્ની જનરલ રોબ બેન્ટાની આગેવાનીમાં રાજ્યોએ દલીલ કરી છે કે આ ગેરકાયદેસર છે અને તેનાથી શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રે સ્ટાફની ગંભીર અછત સર્જાશે અને મિત્રો આ નિયમની અંદર હોસ્પિટલો અને યુનિવર્સિટીઓ પર પણ મોટો આર્થિક બોજ નાખશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજથી અમદાવાદ રિવરફ્રન્ટ બંધ થશે। મિત્રો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને 13 ડિસેમ્બર 2025 થી જાહેર જનતા માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે। મિત્રો વહીવટી તંત્ર હાલ જાન્યુઆરી 2026માં યોજનારી ફ્લાવર શોની તાડમારની તૈયારીમાં વ્યસ્ત છે અને મિત્રો સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર રિવરફ્રન્ટ અને ટ્રેન બંને બંધ રાખવાની મોટી જાહેરાત આજે અમદાવાદ દ્વારા કરવામાં આવી છે અને મિત્રો કામગીરી પૂર્ણ થયા બાદ જ સામાન્ય નાગરિકો માટે પ્રવેશ ખુલ્લો મૂકવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો શું 2026માં ખેડૂતોના દેવા માફ થશે? મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઘણી બધી ઓછી છે। મિત્રો મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઘણી બધી ઓછી છે। મિત્રો કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો છે। મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ ગુજરાત 11મા ક્રમે છે। મિત્રો ખેડૂતોની માસિક આવક ₹12,600 છે જ્યારે મિત્રો પંજાબ હરિયાણા મેઘાલય જેવા ખેડૂતોની આવક 25,000 કરતાં વધારે છે। જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતની આવક ઘણી બધી ઓછું હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે અને મિત્રો ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે લાખો રૂપિયાનું દેવું છે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે અને મિત્રો તેથી અત્યારે ગુજરાતનો ખેડૂત દુઃખી છે। તો મિત્રો શું હવે 2026ની અંદર સરકાર ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે। મિત્રો દેવા માફી અંગે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો।